વરસી રહી છે અને હવે તો સોનલ બીજ કાલે ને પ્રમદી માં ભગવતી સોનબાઈ માના વધામણા કરવા બીજના વધામણા કરવા માટે સારા સમાજ કે સોન આનંદ કરવા માટે બધા વિચાર છે જેમાં બધા આપણી સમાજના તો બધા મહેમાનો પધારે ઇતર સમાજના પણ બધા મહેમાનો બડલાથી બાબુ પધારેલા રોણિયાથી એ બધું આપણો ડાયરો બધા નિજાનંદ કરવા માટે મા ભગવતીનું નામ સ્મરણ કરવા માટે મળ્યા છે. નામ સ્મરણ છે મહાત્મા તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કળિયુગની માલિકા નામ સ્મરણનો મોટો મહિમા કીધો અને દાદા ઈશ્વરદાસજી એમ કહે છે કે નામ સમોવડ કો નહીં જબ તક ધીરથ જવું નામે કે પાત્ર છૂટશે નામે નાશે. તો એમાં ભગવતી સોનબાઈ માનું નામ સ્મરણ કરવા માટે જ્યારે મળ્યા છે અને નામ સ્મરણનો કેવો મોટો મહિમા હોય છે. અરે બાબલાભાઈનો દિવ્યેશ એને મને કાલે જ યાદી કરાવી એક નાનકડા પ્રસંગ કે રોંઢાનું ટાણું અને રોંઢાને ટાણે એક હોલો અને હોલી એક ડાળ ઉપર બેઠી છે. બહુ નાની વાત છે નામ સ્મરણની પણ બહુ જટિલ વાત છે. હોલો અને હોલી છે એ બરાબર ડાળ ઉપર બેઠા રોંઢાનું ટાણું અને હોલાએ હોલીને કીધું હાલો ઉઠશું તો કે હા હાલો ઉઠીએ પણ જ્યાં નીચે નજર નાખી ત્યાં શિકારી છે એ બરાબર હાથ મારી પાસે તીરખામતું લઈ અને તાકીને બેઠેલો હોલી કરી કે ઉઠશું ક્યાંથી એટલે તો શિકારી આવીને ઊભી ગયો છે કે ઉપરથી વયા જાય આમ જ્યાં ઉપર જોયું ત્યાં બાદ ચક્રો છે ચકરાવા મારે છે અને કીધું હવે ક્યાં જવાનું ઉડ જાન સે બાત સે ચાન ગ્રહી તબ ખીચત બાન રહ્યો ભીલરી બપરી ઉલરી પીયુ સે વિનવે અબ આયો મરનો હો સબરો હરણ. ઉડ જાન સે બાત સે ચાન ગ્રહી જ્યારે દુઃખના વાદળાઓ જ્યારે ઘેરા આય ત્યારે એક સ્મરણ છે એ હરિસ્મરણ છે. એક નામથી અજા મીર તાર્યો અને ઘર છે તારી ગતિ આ કંઈક જન્મોના દોષ કાપી અને મહારાજ આપો શુભમતી ઈ પ્રાર્થના ગીત કરે પિંગળ બસ દાસ દાસ જાણી નિભાવજો પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અવત વખતે આવો. મારું તારું રોમેટ વેચી જગત ફનમાં જાગતો આ અનામ સપનું થયું ઉલટું મુખત ભિક્ષા માંગતો અથડાવ છું હું અરણમાં નારાયણ રસ્તે લાવજો પરિબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અવત વખતે આવો. આયા બપરી ઉલરી પીયું છે બહુ સુંદર શબ્દ છે કે હોલો છે હોલીને નથી કહેતો હોલી છે હોલાને કહે છે કે પીયું આયો મરનો અબ સમરો હરણી. સ્ત્રી કેટલી મહાન છે કે જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો ને ત્યારે સ્ત્રી શક્તિ જાગૃત થઈ છે. પછી તમે વિલખાનું પાદર લ્યો કોઈ શેઠ છે વિના તો ધ્રુજવા બાવ આવી રહી ગયા કેરી માણસની એ મારે માટી ખાવી છે ને બની શકે તો ઈબાર. કેરી માણસની એ મારે માટી ખાવી છે ને બની શકે તો ઈબાર રે એ શેઠાણી બની શકે આ જોગી છે એ માસના ભોગી આનો ખેલ ખાનાની ધાર વાણ્યા તારી યુવતી ફરશે તો આ બાબુ આઈથી ભૂલ ખોજા. મહારમાં દરેકે ફેર ન હોવો જોઈએ અને આ ભારતની આગેવાની હતી સાહેબ. બકલવંત નારીની વાત બોલ ઉજરે તવળ મારો ધણી મૂછ તારે એને આંકડા ચલાવવાની વાત છે. ચંડી પાઠમાં મહાત્માની માર્કેટે એવું લખ્યું છે કે પત્ની મનોરમામ દેહી મનોરતા અનુસારની તારણી દુર્ગ સંસાર સાગર શીખલો ભવા. અને અમારો લોક સાહિત્યનો દુહો એમ કે છે કે વય નાની અકલ વધુ ઉજવળ જેના આચાર દેજે એવું દાતાર હજરું માળા. માર્કેટની આદિ નારી હતી સાહેબ એને કીધું કે હું વર્તી ગઈ છું આના પગલા આ બીજ કે જબુ કે મોતી રોઈ લેતો ઉડ જાન સી બાત
सी चाल ग्रही तब खींचत बाग रयो भेलरी बपरी उलरी पीयूष विनवे अब आयो मरनो समरो हरनी और पांच नाम भगवान ना नाम લીધા तो બન્યું શું કે કાલ કો કાલ ભોરી દિશો કાલ को काल भोरी दिशो दगाबाज को बाण लेगो सरली जिनको रखवार गोपाल धनी उनको बलवंत कहां करना फानस बनकर हिफाजत जिसकी हवा करे और सम्मा क्या तुझे जिसे रोशन खुदा करे परमात्मा જેવું રખવાડો કરતો હોય માં ભગવતી હોનબાઈ જેના રખવાડા કરતી હોય કાળના બાપની તાકાત નથી પડખે આવી ઈ માં સોનબાઈ ભગવતી પોષ સુદ બીજ અને મટડાના પાદરની માલિકા ભગત બાપુએ લખ્યું છે કૃષ્ણ વિશે કે મારી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી તારા આંગણા ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી જેના હાટુ ગાંધીનગરમાં ખુડસી આવે એ લક્ષ્મી નંદના નેરે ઉભી ડોકા કાઢતી હોય કે જો જશોદાજી મને ગોપી સમજી અને બરકે ને તો પાણીની હેલી ભરી આવું અને કાળિયા ઠાકરના દર્શન કરી એમ હમીર બાપુ મોળના કેવા ઉજળા ભાગે છે કે હોનબાઈમાં જેવું તત્વ અને ચારણોના કેવડા ઉજળા ભાગે છે કે હોનબાઈમાં જેવું તત્વ આ તત્વની માલિકા એટલે ભગત બાપુએ કીધું છે કે બ્રહ્મલોક મટડા અમીર ભગીરથ અને શિવ સોરઠ સરધરી વધાર ખડખડ નીર નર્મળ આજ ગંગા અવતરી ઓધારવા કઈ સગત ચારણ અને નેસડામાં નીસરી 9 લાખ પોષણ આગળ નરગી અને હેર સોના આ મટડા છે બ્રહ્મલોક છે અમીર ભગીરથ અને શિવ સોરઠ સરધરી ભગવાન ભગવડિયાનાથની જટાની માલિકમાંથી જે ગંગા વહે છે આઈ ગંગા અવતરી ઓધારવા કઈ સગત ચારણ અને નેસડામાં નીસરી एक बार बोलूं છું ને હજી પણ હું આપને કહું કે ચારણ છે સૂર્ય છે ચારણ સૂર્ય છે કારણ કે 9 લાખ લોબડિયાળી વાવડ ફોડલ જાગ મોગલ મસરાડી વાત જાગ મેરડી જાગ ઝાલા ડાઢાડી અંબેકરના યાદગાર બૌતર ઉર્માલી આલિયા કિંગોર ગેલ રાતલ મહાકાળી સમર્થ સભઈ 9 લક્ષ ચોરા સૈની ચારણા ઉપરે દેવી આવો અપેનમાં સેવક કાત સુધારણા તા રૂંઝુમતી રવરાય આય ઉપરે તું ડાબે કામે બૂટ બલ્લા બાઈ કુરડી બોલાવે માનલ જંગલ વાત કાપલને ચાકને સી વરડીને સુહદેવ રાણબાઈને રવેચી નાગલ આયો હર જોગની જાનબાઈ જુગ ધારા આવજો 9 લાખો અઠે માં વેતું બેટી વાહરા માં આવો આશા પૂરા વળી જાવો બેરાડી ભટાઈ ભટાઈથી બાટ તોડતી 9 લાખ નો બનિયાની તારણ કુળની માલિકા જન્મી ઈ તારણ સૂર્ય જ હોય પણ કુરિવાજ રૂપી કાળપે જ્યારે સૂર્યને ઘેર્યો ને ત્યારે આ સોનબાઈ નામનું તત્વ ઉઠ્યું સોનબાઈ થી આપણે ઉજળા છીએ ચારણની ઓળખાણ કરાવી હોય તો આયમાં છે અને આયમાં આપણને ખૂબ વાલા છે એટલે વડદેવ બાપુ લખે છે અને ભગવતી માં હમણાં જેમ રાજુભાઈ વાત કરી ને એની પાસે માગવું ન પડે આપણે મનની માલિક પર ચિતવીએ ને તો એને ખબર પડી જાય કે આનું હું જોઈએ પણ પ્લેટફોર્મ જોઈએ છે તમારા પાદરની માલિકા તમારા ગામના પાદરની માલિકા જમ્બો જેટ ઉતારવું હોય મોટું બધું પ્લેન ઉતારવું હોય તો એના માટેનું પ્લેટફોર્મ જોઈએ સોનલને યાદ કરવા સોનલ પાસેથી મેળવવા માટે પહેલા એ પ્લેટફોર્મ નક્કી કરવું જ્યાં તો એ દેતી નથી ભગત બાપુ દુલાભાયા કાગ પાતળી જીભમાં શારદા છે પસંદ હૈયામાં રોજ કરતી ઉકારા અને દેવના ગણસમો ગોપતો ડાયરે ધોધ જાણે પડે ગંગ ધારા મૂછ દાઢી અને કેસ મસ્તક તણા જમાવટ બાંધની શીશ ઝૂલો ઈ કાવ્યમાં શિરોમણ છે કરી કાળમાં દીપ તો કવિવર કાગ ભગત બાપુને મજાદાર ખબર પડ્યા કે સોનબાઈ નામનું તત્વ મઢડાના પાદરની માલિક આવતર્યું ભગત બાપુ દર્શન કરવા માટે આખો દિવસ દુહા છંદની વાતો આલી અડધી રાતે ભગત બાપુ સૂતેલા અને અડધી રાતે નીંદર ઉડી અને એક શંકાનું બીજ છે થોડોક સંચય થયો કે હું જેના દર્શન કરવા માટે અને આ તો ભગત બાપુ સાહેબ રામાયણ ને મહાભારત ને ગીતા જેને એક દુહાની માલિકા ઘોડી સમાજને પાઈ કવિ હૃદય હતું સંચય થયો કે કદાચ આ ફોનબાઈમાં હું ખરેખર માતાજી હશે અને અડધી રાતે
દરવાજાને હાકર ખખડી. અડધી રાતે દરવાજાને હાકર ખખડી અને કીધું ભગત ખોટા સંશય કરો માં અને હુઈ જાઓ. અને પછી ભગત બાપુએ આંખમાં આંસુ સાથે જે બધા માના ભાવ લીધા છે. તેજી કાળી અંધારી એ અંધકાર હુજે નહીં વરણ માથે પડી રાત. કાળી અંધારી એ અંધકાર હુજે નહીં વરણ માથે પડી રાત. એક જાગતી જો તું મોઢડે ટીંબેલ આયુગી દ્રશ્ય જોયું અને એને જે કવિતા આવ્યા વિશે લખી એ મને અત્યારે યથાર્થ લાગશે. માને યાદ કરવા છે એટલે હું બે ઘડી આપને દોહરાવો. તેજી મઢડામાં ભાડી મે મરમારી રે માતાજી તમારી
જીવડો મૂંઝાય ત્યારે ગમે એવી કાળી રાત હોય અને યાદ કરીએ આજથી આપણી આરદા પૂરી થાય ન થાય તો ભૂગી ન જાય તો એટલું સોનભાઈ સોનભાઈમાં મટડાના પાદરની મારી બાપ જો આય કે નહીં કહેવાય માયકા પેલા આપી રોટા ટાણે આઈમાં એકદી ઊભા થઈ અને ભગવાન ભોળિયાનાથને પગે લાગી અને ઉતામળા બરાબર નીકળ્યા અને લાખા બાપુ ગોરાને કીધું કે હાલો ભેરા મોટરમાં બેસી કેમ કે આપણે મજાદર ત્યારે પગેર બાપુ મવાની હોસ્પિટલની મારી પાસે દાખલ એટલે કીધું કે ગાગની ખબર પૂછવા માટે જવું છે સમાચાર પૂછવા માટે જવું છે એટલે લાખા બાપુ ગોરાને ભેરા દીધા પણ બનેલું એવું ઢસા બસ સ્ટેન્ડની પાસે એક સાધુનું આશ્રમ અને ત્યાં એક સાધુ આવેલા અને સાધુની એક એવી છેલ્લી ઈચ્છા પોતાનું દૂધ ચારણ હતું કે છેલ્લી વેળાએ કોક ચારણનો હાથનું પાણી જો મને મળી જાય હે સોનભાઈ આવું ઈ આઈને ખબર પડી ગયેલા અને લાખા બાપુ ગોળાને ભેરા લઈ અને અડધી રાતે ઢસાના બસ સ્ટેન્ડે ગાડી ઊભી રાખી અને લાખા બાપુને કીધું તમે ઉતરી જાઓ કે કેમ કે કાંઈ પણ બોલ્યા વગર લાખા બાપુ અને અંધ સારણ સુરદાસ સારણ કાંઈ ભાડે નહીં અને એને અડધી રાતે ઢસાના બસ સ્ટેન્ડ મારી પર ઉતારી દીધો અને એમાં સાધુ સમાધિ બધો ફરતો આવી અને પૂછ્યું કે અત્યારે આયા કે આઈમાં ઉતારી નાખી ગયા છે મોવા જઈ અને આઈમાં આગળ મુંબઈમાં પાછા આવે કે ચારણ છો તો કે હા હાલો અમે તમારી જ રાહ આશ્રમે લાવી અને આશ્રમે લાવ્યા ત્યારે ચારણના છેલ્લા શ્વાસ હતા અને એટલી આરદા કરતો હતો કે હે ભૂનભાઈ કોક ચારણના હાથનું મારે પાણી પીવું છે અને લાખા બાપુ ગોરાની પધરામણી થઈ યામ બરાબર પાણી પાયું દેહ છોડી દીધો અને ફરી આવી અને ઢસાના બસ સ્ટેન્ડની મારી પાસે લાખા બાપુ ગોરાને મૂકી ગયા અને આઈમાં પાછા આવ્યા મવાથી અને ગાડીમાં જ્યારે બેઠા એટલે આઈ ફોનભાઈમાં એમ કીધું લાખાભાઈ મને ખબર છે કે અંધ ચારણનો અડધી રાતે અહીં ઢસાના બસ સ્ટેન્ડની મારી પાસે ઉતારી દઉં પણ મને દી આત્માનો ઓલો સાધુ હાલ કર્યો મારે તો ચારણના હાથનું પાણી ભરી દીધું કે આ ભગવતી છે સાહેબ તમે હાલ કરો એટલે બળદેવ બાપુ લખે છે કે વિખર સમરા Yeah.
ન માને સાહેબ. આ સોનબાઈ માના 51 ઉપદેશો વાંચ્યા પછી જે કોઈ આ સોનબાઈ માં પ્રત્યે એમને ભાવ ન થાય તો એ આત્મો અસુરનો છે. એટલે દુહો કીધો છે કે સોનલ વાણી સાંભળી જેને ચિત્તમાં ન આવે સંતોષ, એ કાં તો પાપી આત્મો ને કાં દેવ તળાવ સર્વે. સોનલ બીજ આવે છે એટલે આપણે બીજું કાંઈ ન કરીએ. ચારણને ખોડી અવતાર મળ્યો હોય, ક્ષત્રિયના ખોરડે અવતાર મળ્યો હોય, કે જે કોઈ ઉગડા કુળની માલિકા અવતાર મળ્યો હોય, બીજને દિવસે મઢડાના પાદરની માલિકા જઈ આંખ બંધ કરી અને એટલું કહીએ કે હે મોનબાઈ માં, હે માં ભગવતી, તે તારા 51 ઉપદેશમાં જે કંઈ કીધું છે એ જીવન પર્યંત મારા હૃદયની માલિકા હું રાખીશ. તે જે કીધું એ હું કરે, તે જે નથી કીધું એ હું નહીં કરું. સંસાર સાગરે તરી જઈને ભવ સાગરે તરી જાય. ગંગાજી તો ફુગાય ન ફુગાય, સુગર હોય ન હોય. એ માં ભગવતી સોનબાઈમાં પરમ ઉપાસક જેના એ ભગવાન ઢોળિયાનાથની સ્તુતિના 2-3 બંધ બાપુ બધાયા છે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાંથી. 2 બંધ કહી અને પછી ભાઈ રાજને આપણે સાંભળવો છે. બહુ મીઠો ગાયક છે. ભગવાન ઢોળિયાનાથની સ્તુતિ કરતા ભગત બાપુ લખે ગાય દાડા બહુ કે ગણ ભૂત ભજન કરમ ભૂકર